આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ગુજરાતમાં લોકસભાની 25 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે આવતીકાલે યોજાનારા મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા અંતિમ ઘડીની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે ઈવીએમ, વીવીપેટ સહિતની તમામ ચૂંટણીલક્ષી સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી રહી છે અને આજે સાંજ સુધીમાં રાજ્યના દરેક બૂથ પર ઈવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે. રાજ્યના કુલ 50,787 મતદાન મથકોમાંથી 13,600 મતદાન મથક સંવેદનશીલ છે. મતદાનના દિવસે 1,20,000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ચૂંટણી પંચ, સામાજિક અને વેપારી સંગઠનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે છેલ્લી ઘડીના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. આવતીકાલે યોજાનારા મતદાન માટે પ્રચારની મુદ્દત પૂરી થઈ ગઈ હોવાથી રાજકીય નેતાઓએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. આવતીકાલે હવામાન ખાતા દ્વારા ભારે ગરમીથી આગાહીને પગલે ચૂંટણી પંચ દ્વારા બૂથ પર મતદારો માટે પીવાનું પાણી, મેડિકલ કીટ અને તડકાથી બચવા શેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન મતદાન વધારવા માટે ચૂંટણી પંચે વીતેલા દિવસોમાં અનેક કાર્યક્રમો યોજ્યા હતા. અંતિમ મતદાર યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 4,97,00,000થી વધુ મતદારો મતાધિકારનો પ્રયોગ કરશે. આ ચૂંટણીમાં 12,20,000 મતદારો પ્રથમવાર મતદાન કરી રહ્યા છે. લોકસભાની બેઠકો માટે 266 અને વિધાનસભાની 5 બેઠકો માટે 24 ઉમેદવારો મેદાનમાં છે. કચ્છ મોરબી લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ બેઠક માટે કુલ 19,43,136 મતદારો નોંધાયા છે, જે 1,337 મતદાન મથક પર મતદાન કરશે. ત્યારે કુલ 2,140 બૂથ પૈકી 49 જેટલા સખી બૂથ, 7 પીડબ્લ્યુડી અને મોડેલ બૂથ તેમજ એક યુવા બૂથ નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 944 જેટલા મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. આ બેઠક પર અત્યાર સુધી 9,101 મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે. અત્રે જણાવીએ કે આવતીકાલે મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન યોજાશે. ત્યારે મતદારોએ મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ અને જો તે ન હોય તો અન્ય વૈકલ્પિક 12 આધારો માન્ય રહેશે. ત્યારે પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી ચૂંટણી પર્વમાં પોતાનું યોગદાન આપીને નૈતિક ફરજ અદા કરવી જોઈએ. કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે યોજાનારી લોકસભા બેઠકની ચૂંટણી માટે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સુરક્ષા બંદોબસ્ત સાથે અલગ અલગ ટીમો ઈવીએમ અને વીવીપેટ સાથે રવાના થઈ હતી. સરકારી ઇજનેરી કોલેજ ભુજના સ્ટ્રોંગરૂમ ખાતેથી ભુજ મત વિસ્તારમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી ચૂંટણી સ્ટાફને કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ અને વીવીપેટને મતદાન મથક સુધી લઈ જવામાં આવી રહ્યા છે. તમામ વિધાનસભા મત વિસ્તારના સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમ અને વીવીપેટ મતદાન મથકો સુધી પહોંચી જશે. આવતીકાલે મતદાન પ્રક્રિયા ન્યાયી અને પારદર્શી રીતે યોજાય તે માટે તમામ પ્રયત્નો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. આવતીકાલે મતદાન યોજાશે ત્યારે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઇલેક્શન કમિશન 2024ના કચ્છના દિવ્યાંગ આઇકોન પિયુષ ગુંસાઈએ મતદાનની અપીલ કરતા આ પ્રમાણે જણાવ્યું હતું. દિવ્યાંગ પેરા સ્વિમર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 2024ની ચૂંટણીને અનુલક્ષીને મારી એક દિવ્યાંગ આઇકોન તરીકે કચ્છ જિલ્લાના દિવ્યાંગ આઇકોન તરીકે મારી નિમણૂક થવા પામેલ છે. તો હું આ માધ્યમ દ્વારા ખાસ કરીને દિવ્યાંગોને એક અપીલ કરવા માંગુ છું કે ચૂંટણી પંચ દ્વારા આપણી આ વખતે એક વિશેષ કાળજી લેવામાં આવી છે દિવ્યાંગો પ્રત્યે. તો આપણે એક સૌ સાથે મળી અને વધારેમાં વધારે કેવી રીતે મતદાન થાય અને અવેરનેસનો કાર્યક્રમ ને એવરી વોટ ફોર કાઉન્ટિંગના ધ્યેય સાથે આપણે સૌ દિવ્યાંગો આગળ વધીશું અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરીશું. અને આ લોકશાહીના પર્વમાં આપણે સૌ દિવ્યાંગજનો ભાગ લઈ અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરીશું. અને મારી સૌ દિવ્યાંગોને અપીલ છે કે આવો સૌ આપણે 100% મતદાન કરીએ અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરીએ. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.